1000 વર્ષ પૂરા કોના થયા છે? સોમનાથ દાદાના. તો ઓલરેડી એના વહીવટી માણસો છે જ, એને જ કરવાનું હોય ને બધું. તો તમે સરકારી ખર્ચે ક્યાં કરો છો? 4 દિવસ ત્યાં ભાજપના કાર્યકરો જ બધું કરે છે. એનો મતલબ શું છે કે પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે આ કામગીરી કરી રહ્યા છે. અને આ એક વડાપ્રધાને 200 લાખ કરોડ ઉપર પ્લસ કરી દીધું હોય દેવું એક વડાપ્રધાને 10 વર્ષમાં 12 વર્ષમાં. 1025થી 2025 એટલે કે 1000 વર્ષ મોહમ્મદ ગઝનીએ સોમનાથ ઉપર ચડાઈ કરી અને પૂરા થતા હોય અને આ પ્રસંગે સ્વાભિમાન પર્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ દાદાના સાનિધ્યમાં થઈ રહી છે. આ કાર્યક્રમ ખરેખર કોને કરવાનો હોય? સોમનાથ ટ્રસ્ટને કરવાનો હોય. કારણ કે સોમનાથ ટ્રસ્ટમાં તમે જાઓ તો ત્યારે તમે જ્યાં જાજો દાદાના દર્શન કરવા, એક પણ તમને ફ્રીમાં કોઈ વસ્તુ ત્યાં રહેવાની પણ વ્યવસ્થા નથી કરી સોમનાથ ટ્રસ્ટે. ત્યાં રૂપિયા જ લે છે. એટલે એની પાસે રૂપિયા છે એવું નથી, એની પાસે રૂપિયા નથી એવું નથી. પણ એવું ન કરતાં આ ભાજપ સરકારે નરેન્દ્ર મોદીએ એવું જાહેર કર્યું કે એને સરકારી કાર્યક્રમ જાહેર કરો. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને જુનાગઢ જિલ્લાના કલેક્ટર અને આજુબાજુના જે વિસ્તારના કલેક્ટરોએ સહજ સ્વીકારી લઈ અને સરકારી કાર્યક્રમ જાહેર કર્યો. જો ખરેખર સરકારી કાર્યક્રમ હોય તો રાષ્ટ્રીય પાર્ટીના બધાય ત્યાં નેતાઓ હોવા જોઈએ. કેમ નથી? આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના જે પણ રાષ્ટ્રીય પાર્ટીઓ છે એ બધાના નેતાઓ હોવા જોઈએ ને, જે ગુજરાતમાં છે એ બધાય. પણ ત્યાં તો માન લો કે છેલ્લા 4 દિવસ ત્યાં ભાજપના કાર્યકરો જ બધું કરે છે. એનો મતલબ શું છે કે પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે આ કામગીરી કરી રહ્યા છે. યશસ્વી કેને કહેવાય? કે જેણે ભારતમાં કંઈક યશ પ્રાપ્ત કર્યું એવું કંઈક કામ કર્યું હોય તો. 2014 પહેલાં જ્યારે આ વડાપ્રધાન બન્યા ત્યારે તમે કલ્પના કરો કે એણે કેવી વાતો કરેલી હતી. સત્તા મેળવવા માટે કેવી વાતો લોભામણી કરી હતી અને અત્યારે કેવી વાત કરી હતી. અત્યારે એમાંથી કોઈ પણ એક પણ કામ પૂરું કર્યું નથી એણે. જે તે સમયે ભારતના 14 વડાપ્રધાનો 50 વર્ષમાં થયા હોય અને એણે 54 લાખ કરોડ દેવું કર્યું હોય અને આ એક વડાપ્રધાને 200 લાખ કરોડ ઉપર પ્લસ કરી દીધું હોય દેવું એક વડાપ્રધાને 10 વર્ષમાં 12 વર્ષમાં. તો આને તમે યશસ્વી કહો છો? આવા ફતવા કહીને રૂપિયા બગાડ્યા છે. રૂપિયા મારા ને તમારા રૂપિયા છે. કોના રૂપિયા છે? મેન તમે ટેક્સના જીએસટી ભરીને રૂપિયા આપ્યા છે એ તમે માની લો કે સરકારને આપ્યા છે, ગવર્મેન્ટ કર્મચારીઓને આપ્યા છે, આરબીઆઈને આપ્યા હોય આપણે, નહીં કે સરકારને. એટલે સરકારને એટલે કે પાર્ટીને. આ પાર્ટી આપણા રૂપિયા બગાડવાનો અધિકાર કોઈને આપ્યો? હમણાં મેં એક દેવેન્દ્ર બલહારનો એક વિડીયો મેં જોયો હતો કે ભારતમાં જેટલું કોઈ જેટલું સોનું હોય એટલી નોટું હોવી જોઈએ. તો 796 ટન સોનું આપણી પાસે, એટલે કે 800 ટન સોનું હોય તો 5 લાખ કરોડ હોવા જોઈએ આપણી પાસે. તો આપણી પાસે હાલમાં રોકડ રૂપિયા તો 34 લાખ કરોડ છે. તો 29 લાખ કરોડ ક્યાંથી આવ્યા? આ કોઈ ખબર જ નથી. પણ ચૂંટણી તાણે તમારા એરિયામાં, તમારા જે ગલી ખાસામાં જે નેતાઓ હોય એની વાતમાં તમે આવી અને મારે બહુ ઘર જેવા સંબંધ છે, પારિવારિક સંબંધ છે, આવીને એને તમે મત આપી દો છો. તમે કલ્પના કરો તમે આવનારી પેઢીઓનું કેટલી તમે બરબાદ તરફ તમારું મતદાન કરો છો. હું તો કલેક્ટર સાહેબોને પણ વિનંતી કરું છું, સચિવોને પણ વિનંતી કરું છું કે આવનારી પેઢી તમારી પેઢી પણ તમને કહેશે કે પપ્પા તમે આ શું કર્યું. આવી પાર્ટીને સપોર્ટ તમે આપી અને એનો પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે તમે કરી રહ્યા છો. 1000 વર્ષ પૂરા કોના થયા છે? સોમનાથ દાદાના. તો ઓલરેડી એના વહીવટી માણસો છે જ, એને જ કરવાનું હોય ને બધું. તો તમે સરકારી ખર્ચે ક્યાં કરો છો? અને તમે ટાર્ગેટ આપ્યા છે ગવર્મેન્ટ કર્મચારીને, બધા કર્મચારીને. શિક્ષકોને તો તમે બેહાલ કરી દીધા છે. બિચારાને માન લો કે ભાવિ પેઢીને ભણાવવાનું કામ કરવું કે તમારી સેવાઓ કરવાની છે. હરેક શિક્ષકોને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ડીઓ સાહેબને, ડીઓથી જે ઉપર હોય એને, સચિવોને, પ્લસ બીઆરસી, સીઆરસી, જ્યાં ટીપીઓ હોય, આ બધાને ટાર્ગેટ તમે આપ્યા છે. આ ક્યાં સુધી વાંધ છે? દુઃખની વાત તો એ છે કે જે સરકારની જે અમુક સંસ્થાઓ જે ચાલે છે, આત્મા છે, આજે તેડાગર છે, મધ્યાહન ભોજન છે, આવું જે સંસ્થાઓ છે એને ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે તમારા એટલા માણસો લઈ આવવાના છે. એ બહેનો હમણાં મને સમાચાર મળ્યા હતા કે અમને સોમનાથ લઈ જાય છે, અમારી કામગીરી બહુ સારી છે ને એટલે. બોલો તમે ક્યાં સુધી એને પાસે ખોટું બોલો છો? મેં કીધું તમને ભાજપના કાર્યક્રમ લઈ જાય છે. ના, ત્યાં અમારી કામગીરી બહુ સરસ છે ને એટલે અમારા મંડળને ત્યાં લઈ જાય છે સોમનાથ.
આમ કરીને અહીંયા ખુરશી ભરવા માટે લઈ જાઓ છો. અને મને દુઃખની વાત તો એ છે કે એ રૂપિયા કેના, એ રૂપિયા ખરેખર માન લો કે આપણા મારા ને તમારા પરસેવાના રૂપિયા છે ને, આને અધિકાર આપણે એને આપ્યો વાપરવાનો, એટલે આમ વેડફવાના છે પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે, પોતાની વાહ કરવા માટે. તમે માન લો કે આવી રીતે સુરત વડોદરાથી ટ્રેનનું મૂકો, ચાર દિવસ શું કામ ભાઈ ફૂલે ફૂલ જાય છે, ત્યાં કે તમારી માટે નથી આવતા, એ તો એના ધંધા રોજગાર માટે ફૂલે ફૂલ બસો આવે છે ને હું ટ્રેનનું આવે છે, તો કાયમી બસું ટ્રેનનું મૂકી દો નહીં. અમે પણ કહીએ છીએ કે ભાઈ તમારી પાસે જો રેલવે પાસે આવી સુવિધા છે જ, ટ્રેનનું મૂકવાની, એસટી પાસે સુવિધા છે, તો કાયમી બસું રાખો ચાલુ, ફૂલે ફૂલ જ જવાની છે. એટલે પણ નહીં, હું કર્મચારી પણ આપના ભાગીદારો છે, જે ક્લાસ 1 અધિકારીઓ જે છે, જેમાં ક્યાંક ને ક્યાંક આ ખર્ચા ઉધારવા માટે પોતાની સહી હાલે છે, એ તમામ કર્મચારીને હું કહું છું, તમામ અધિકારીઓને કહું છું કે આમાં તમે ખરેખર પાપના ભાગીદાર છો. કે ભાજપનો કાર્યક્રમ હોય અને તમે સરકારી કાર્યક્રમ જાહેર કરો છો, સરકારી કાર્યક્રમ જો જાહેર કરવો હોય તો ત્યાં રાષ્ટ્રીય પાર્ટીના બધાય નેતાઓ હોવા જોઈએ, નહીં કે ભાજપના. એટલે વધુ ન કહેતા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જોવો કે તમારા ગલી ખાંચાનો, તમારા એરિયાનો નેતા નહીં ભાજપનો, તમે ખરેખર માન લો કે ગુજરાતનું સારું શેમાં કઈ પાર્ટીએ કર્યું છે, ભારતનું કઈ પાર્ટીએ વહીવટ કુશળ કર્યો છે, મનમોહનસિંહ સરકારે શું શું આપણે આપ્યું હતું, ઇન્દિરા ગાંધીની સરકારે શું શું આપણે આપ્યું હતું, તમે કલ્પના કરો. બરાબર, એટલે આ બધું તમે જોઈ અને પછી મત આપો. અને વધુ ન કહેતા કોઈની વાતમાં તો આવતા જ નહીં આજકાલે, ને કે આ દિશા થવાની છે. 54 લાખ કરોડ દેવું હોય ને 265 લાખ કરોડ દેવું થઈ જાય અત્યારે, આ કલ્પના તો કરો. આમાં તમામ અધિકારીઓને પણ ખાસ વિનંતી કે તમે તમારા વારસોને શું આપી રહ્યા છો એ તરફ જોવો, તેવી ખાસ નંબર વિનંતી. જય હિન્દ, જય ભારત.